હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું 5 મહત્વપૂર્ણ ટેસ્ટ કે જે કોઈ પણ એજ ગ્રુપના લોકો કરાવી શકે છે અને જે આપણા એન્યુઅલ હેલ્થ ચેકઅપ પર આપણે ઇન્ક્લુડ કરવા જોઈએ. સૌથી પહેલાં છે સીબીસી. સીબીસીમાં આપણે ખાલી હિમોગ્લોબિન જ નહીં, એનાથી આપણને આપણી ન્યુટ્રિશનલ વેલ્યુ, એનિમિયા અને આપણું કોઝ ઓફ એનિમિયાનું ખબર પડે. બીજું છે આપણે આરએફટી, એલએફટી. બરાબર, આરએફટી અને એલએફટી એ જે આપણું કિડની ફંક્શન ટેસ્ટ અને લીવર ફંક્શન ટેસ્ટ, એનાથી આપણાને લીવરનું સ્તર અને આપણું કિડની ફંક્શન એ બંને ખબર પડે. ત્રીજું છે આપણું વિટામિન B12. વિટામિન B12 એ બહુ જ મહત્વનું છે, જેનાથી આપણને નસોનું સૂંદપન છે, આપણી મેમોરી લોસ છે, આપણે ફટીગ, આપણને કમજોરી આવવી, થકાન જેવું લાગવું, એના લીધે આપણે B12 કરાવવું જોઈએ. પછી છે થાઇરોઇડ પ્રોફાઇલ, એટલે T3, T4 અને TSH. આ ત્રણ એટલે હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ એ બંને, જેમાં બી આપણને શરીર ફૂલવું કે આપણું વજન ઓછું થવું કે આપણને બહુ જ થાક લાગવો, એ બધું આપણને થાઇરોઇડ પ્રોફાઇલથી ખબર પડશે. પછી છે પાંચમું છે વિટામિન ડી. વિટામિન ડી ટેસ્ટ જે છે, આપણે સન એક્સપોઝર ન થતું હોય એટલે વધારે પડતું ઓછું થતું હોય છે, એટલે એનું પણ આપણે નિદાન કરી લેવું જોઈએ. એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર.